અને આ નીચે જો ખાડા પડેલા છે. આ આપણા ગુજરાતમાં ખાઈએ આખું અલગ રીતે ખાઈએ ને આ વડાપાવ જો ખાલી. અને આવી અનેક ગુફાઓ છે જો ત્યાં પણ છે બીજી. ટોટલ 800 કિલોમીટર કાપ્યું છે. કેટલું? 800 કિલોમીટર. ગુડ મોર્નિંગ ગાઈઝ, કેમ છો તમે બધા? હોટલ અમે છોડી દીધી છે અને હવે અમે પકડી લીધો છે મહારાષ્ટ્રથી જે કર્ણાટક અને ત્યાંથી ગોવા એ વાળો રોડ. વાત કરવા જઈએ, ગઈકાલે અમે 529 કિલોમીટરનું ડિસ્ટન્સ કર્યું હતું કવર અને અત્યારે હાલ અમે હાઈવે ઉપર છીએ અને ગાડી સારી જઈ રહી છે. અત્યારે હાલ કરવા જઈએ વાત તો જો ભાઈ આ એકદમ કોરો હાઈવે છે અને સ્પીડ છે અત્યારે 98-97-98ની બરાબર. આટલી સ્પીડ તમે કરી શકો છો જ્યારે તમારો હાઈવે એકદમ ક્લીન હોય, એકદમ સાફ હોય, તમને લાગતું હોય કે ભાઈ હવે એકદમ સારો હાઈવે છે, તમે સ્પીડમાં ચલાવી શકો છો. અત્યારે હાલ અમે હાઈવે ઉપર છીએ અને હાઈવે સારો છે. આ હાઈવે ગમે છે, હવે ખબર નહીં આગળ કેવો રોડ આવે છે. અત્યારે તો સારો છે અને બધા ભાઈઓ નીકળી ગયા. શું કહો ભાઈ? રોમ રોમ ભાઈઓ. રોમ રામ. મોજે મોજ દરિયા દરિયા. અત્યારે હાલ થોડા એક બે ટ્રક આવે છે. તો આ ગરીબાઈ શું નાસ્તો કરવા સૌથી પહેલો ઉભું રહેવાનું થાય ને તો ખોટો ટાઈમ વેસ્ટ. આ માણસનું કેવું છે ખબર છે કે ભાઈ એને એકલાને ના ખાવું હોય, બધાને ખાવું હોય એટલા માટે કે ભાઈ સોલ્જરીમાં કરવાનું છે. સોલ્જરીમાં હા, ખાવા પીવાનું ધ્યાન એ રાખે છે. ખાવા પીવાનું ધ્યાન રાખવામાં સોડાનો નંબર આવે છે. વાહ વાહ. ચલો તો મળીએ આગળ. હેડો આવજો. અત્યારે નાસ્તો કરવા ઊભા રહ્યા છીએ. અહીંયા પૌવા છે, પછી મિસલ પાઉં છે અને વડાપાઉં છે અને એવું બધું છે. અહીંયા મુંબઈમાં આવ્યા હોય, મહારાષ્ટ્રની અંદરનો લોકલ ફૂડ એમનું ના ખાઈએ તો ભાઈ પતી ગયું. તો પૌવાની ડીશ 2 બનાવડાવીએ. અને શું તમારી એક્સપેક્ટેશન શું છે તપનભાઈ? હોય છે આમ શું એક્સપેક્ટેશન है? उसमें मत डालना. સારા હે ને? બધા ખાશે ને? બસ જો આ પૌવા એકવાર ટેસ્ટ કરો તપનભાઈ, ટેસ્ટ કરો તો જો. હા હા હા, જો 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 સારા હે ને પૌવા? મના મજા તો ભાઈ. સિમ્પલ પૌવા છે એકદમ. અને ભજીયા અહીંયા સારા હે. કોઈ નહીં, તો અત્યારે હવે નાસ્તો કરીએ. નાસ્તો કરીને નીકળીએ હવે. હેડો તાર. જો આ વડાપાઉં છે. વડાપાઉં કઈ રીતે હાલે જો? દો કર દો. આ વડાપાઉં છે જો ભાઈ અહીંયાનું લોકલ. આપણે વડાપાઉં જે ખાઈએ છીએ જો કઈ રીતે ખાઈએ અને આ જો ભાઈ આ આપણા ગુજરાતમાં ખાઈએ આખું અલગ રીતે ખાઈએ ને આ વડાપાઉં જો ખાલી. हमारे यहाँ पर है ना मणिनगर में मेरी बेटी है ना. क्या बात? अच्छा हाँ ना, उसका लाल दरवाजे पे कटलरी का दुकान है, गायकवाड़. जयदीप अपाई है, देखो. लाल दरवाजा. आपकी बेटी है हाँ वहाँ पर मणिनगर में? हाँ और ये यहाँ पर सब वड़ा पाव ऐसे ही खाते हैं? हाँ. हमारे वहाँ तो ये पाव के अंदर डाल के देते हैं. डाल के देते ना, फिर जो जिसको लगा वो डाल के अच्छा, वैसे डाल के देते. अलग अलग रहता है. यहाँ पर सब ऐसे ज़्यादा खाते हैं. यहाँ पे ज्यादा खाते हैं. अच्छा. मुंबई बाहर के लोग है ना, वो अंदर डाल के खाते हैं. अच्छा જો ભાઈ આ વડાપાવ અહીંયા લોકલ મહારાષ્ટ્રની અંદર આ રીતે. તો ગોવા જતા હતા વચ્ચે અહીંયા આગળ અજંતા ઇલોરાની ગુફાઓ બી આવે છે જે આપણે નાનપણમાં ચોપડીઓમાં વાંચેલું છે અને ભણતા હતા ત્યારે આવતું હતું. તો અત્યારે વચ્ચે આવતું હતું તો અમારા સોડા ભાઈએ ઉપાસન કર્યું યાર કે ભાઈ આવત છે તો લઈ જ લઈએ એમ. લઈ લેવું જોઈએ ભાઈ. અમને વિશ્વાસ નહોતો થતો કે અહીંયા કંઈક હશે કે નહીં હોય એમ. ના ના, આપણે આ ભણવામાં આવતી જ એ વસ્તુ છે ભાઈ. આ રહસ્યમય ગુફાઓ છે જે પહાડોમાં બનાવેલી છે. જો આ દેખાય સામે આ રહસ્યમય છે એમ. ઘણી બધી ગુફાઓ છે જો આ અંદર જો આ લખેલી શ્રેણી લખેલી જો. જો હે શોધીને તમે થાકી જાવ એટલી બધી. અને અહીંયા આગળ જોવા જેવું ઘણું સારું છે. તો 30 રૂપિયા ટિકિટ હતી
ના 30 રૂપિયા નહીં, 40 રૂપિયા. 40 રૂપિયા ટિકિટ હતી તો લઈ લીધી છે. 40 રૂપિયાની એક ટિકિટ હતી, હવે લઈ લીધું છે. અંદર જઈએ, એન્ટ્રી કરીએ. હાલો તો. આ પાછળ તમે જે જોઈ રહ્યા છો એ છે અજંતા ઇલોરાની ગુફાઓ, અને આ ગુફાઓમાં ટોટલ 34 નંબર સુધી ગુફાઓ આવેલી છે. 1 નંબરથી 15 નંબર સુધી અહીંયા છે. એની બાજુ તમે નીચે જાઓ તો નીચે પણ જોવા મળે છે. અમે આટલું જ કવર કર્યું છે. હવે જોઈએ ત્યાં આગળ કેમના જઈએ છે કે નહીં જતા. બાકી અત્યારે બેક સાઈડથી તમને બતાવું તો જોઈ શકો છો આ જગ્યાએથી ચાલુ થાય છે આ ગુફાઓ 1 નંબરથી 15 નંબરની, અને ચાલુ થઈને આખી અલગ જ છે. જોઈ લો, અહીંયાથી આ અંદર એન્ટ્રી થવાનું છે. અંદર જાઓ એટલે તમને 1, 2, 3 એ રીતે 15 નંબર સુધી તમને ગુફાઓ જોવા મળશે, અને એક જ પથ્થરમાંથી આ બનાવેલી ગુફા છે, અને ભાઈ બહુ જોરદાર જગ્યા છે. અવાય એકવાર શાંતિવાળી જગ્યા છે. અહીંયા આગળ મેપ ને એવું બધું આવેલું છે કે આ જગ્યાએ આ વસ્તુ એ પ્રમાણે લખેલું છે, ઇતિહાસ પણ છે, અને એક જ પથ્થરમાંથી બનાવેલું છે એટલે તમને કંઈક આમ રહસ્યમય જગ્યા છે. અને અહીંયાની કોતરણી કામ, આ જુઓ તે જુઓ, બધું જ બહુ જોરદાર છે. તો જો તમે મહારાષ્ટ્રમાં આવતા હોય તો આ જગ્યાની વિઝિટ કરવાનું ના ભૂલતા, બહુ મજા આવશે. તો અત્યારે જો અંદર અમે ગુફાની અંદર આવી ગયા છીએ, અને આ રીતનું કંઈક છે. આખું એક જ પથ્થરમાંથી બનાવેલું છે, અને બહારની સાઈડ જુઓ ખાલી. આખું બાંધકામ એમ એકદમ જોરદાર, અને એવું લાગે કે ભાઈ કેટલું જોરદાર, અને આમ આટલું બનાવતા ટાઈમ કેટલો લાગ્યો છે, કેટલી બુદ્ધિ વાપરી હશે, કેટલો સમય ગયો હશે ભાઈ. આમ અદ્ભુત કહેવાય, અદ્ભુત. અને બહુ જોરદાર જગ્યા છે. આવવું જોઈએ આ જગ્યાએ, જરૂરથી આપણે વિઝિટ કરવી જોઈએ ભાઈ. અને આનું આખું બાંધકામ જુઓ ખાલી, જો આ જુઓ ખાલી, છેક બહાર ત્યાં સુધી જો કમ્પ્લીટ એમ લાગે કે ભાઈ છે જગ્યા 1 નંબર એમ. આ અહીંયાથી તમારે જવું હોય તો આ ગુફાની અંદર એન્ટ્રી કરીને તમે ઉપરની સાઈડ પણ જઈ શકો છો. ઉપરથી તમારે જોવું હોય તો તમે ઉપરથી બી આ બધું નિહાળી શકો છો. અત્યારે અમે ઉપર નથી જતા, ટાઈમની અમારી જોડે અત્યારે બહુ જ પ્રોબ્લેમ છે. ખબર જ છે તમને કે અમે અત્યારે જે કવર કરી રહ્યા છીએ બહુ ખતરનાક. એમ અત્યારે સુધી મેં ગાડીની અંદર જોયું 1700 કિલોમીટર કાપી નાખ્યું છે અમે. અને બહારની સાઈડથી નીચેથી કંઈક જોઈએ તો આ રીતનું આખું બનાવેલું છે, જોઈ શકો છો. વાહ ભાઈ વાહ. અને ઉપર સુધી ચટ્ટાનો જો ખાલી, છેક ઉપર 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 ત્યાંથી આખો પહાડ જ છે, અને પહાડની અંદરથી આ આખું બનાવેલું છે, જોઈ શકો છો. ગજબ ગજબ ભાઈ. સિંહ, ચિત્તો, હાથી, અને આવું બધું જોવા મળે છે એમ આખું. આ જોઈ લો. હાલ જે તમને બતાવવા જઈ રહ્યો છું ને એ તમે 20ની નોટ હોય ને એમાં તમે જોયેલું હશે. આ વિડીયોને સ્ટોપ કરીને તમે જોઈ લેજો. આ વસ્તુ તમને મતલબ આ જે જગ્યા છે એ તમે 20ની નોટ ઉપર નોટિસ કરી હશે. આ જોઈ લો એકવાર ખાલી. જો આ બીજી ગુફાઓ, અહીંયા ગુફાઓ બીજી છે. એક આ છે, એક ત્યાં અંદર દેખાય છે. અહીંયા આપણે એન્ટ્રી કરીએ, કેવું છે અંદર જોઈએ એવી તમને બતાવીએ. ચલો, જોઈ શકો છો ભાઈ આ અંદર. હા 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 હા, જોરદાર ભાઈ હો. અહીંયા અંદર અલગ 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 ગુફાઓ છે જો. અને આ નીચે જો ખાડા પડેલા છે. જો આ શેના નિશાન છે એ તો ખબર નહીં. જો આ જો અહીંયા કંઈક આ આકૃતિ છે, જો કંઈક પેલું મારા ખ્યાલથી છે ને પેલું ઘઉં દળવાનું અને અહીંયા છે ને પેલું બાંધેલું છે કોઈના. અહીંયા કશું કંઈક બાંધેલી ભાઈ જોરદાર છે ભાઈ. આ તો રહસ્યમય જગ્યાઓ છે. જો આ મારો સોડો છે ને ગાંડો થઈ ગયો અત્યારે. એના આવું બધી રહસ્યમય જગ્યાઓ મળે ને એટલે પાગલ થઈ જાય. પણ આ રીતનું ના, અહીંયા તો કંઈ નહીં. આ લાગે મને એવું લાગે કે આ સમૂહ લગ્ન માટે કે એવું હોય ને કંઈ ચોરી બોરી બનાવેલી લાગે. જો બે પણ આ હોલ જેવું છે. જો બે હોલ જેવું છે, પણ જુઓ તમે એકવાર. હોલ જેવું હોય તો એનો મતલબ એમ થોડો થયો કે અહીંયા આગળ સમૂહ લગ્ન માટે
હોઈ શકે ભાઈ, અહીંયા આગળ વર્ષો પહેલાં લોકો રહેતા હશે, બરાબર. તો આ આટલી મોટી જગ્યાને શું કંઈ હળદર ને મીઠું ને એવું કંઈ દરવા માટે તો બનાવી નહીં હોય. એના ભાઈ કંઈક હોલ કંઈક પર્પઝથી બનાવ્યો હશે, કંઈ લગ્ન હોય, પ્રસંગ હોય કે ગમે તે હોય ત્યારે હોલ હોય મોટો, તો શું કે એમને વ્યવસ્થામાં કમ્પ્લીટ રહે, અગવડતા ના પડવી જોઈએ એમ. જો આગળ બીજા રસ્તા બી અહીંયાથી જાય છે, જો તમને બતાવું, જો આ રસ્તા નીકળે છે અને આગળ બહુ બધી ગુફાઓ, એક ગુફા નથી ભાઈ, બહુ બધી ગુફા છે એકદમ જોરદાર ભાઈ. જો આ બીજી ગુફા આવી અને આવી અનેક ગુફાઓ છે, જો ત્યાં પણ છે બીજી, આની અંદર બી જઈએ ને તમને બતાવીએ. ચલો, આ તો ચણતર કામ કર્યું છે, જો 3 માળ સુધીનું એકદમ અલગ. વાહ ભાઈ વાહ, જોરદાર બનાવ્યું હો ભાઈ. જો આ ભાઈ મળ્યા, કઈ વાત ના ભાઈ? કલોલ અમદાવાદ. વિડીયો જોવો છો મારા? હા, રોજ જોઈએ. કેવા લાગે? મસ્ત ને. જો આ ભાઈ અમારા ભાઈ મળ્યા છે, આપણા અમદાવાદના જ છે, કડી કલોલના. તો અમદાવાદની જોડે છે એટલે ભાઈ મોજ આવે ને. કેવી લાગી જગ્યા? મસ્ત, મજા આવી ગઈ. મજા આવી ને? બસ તાણા મજા કરવાની યાર. હે જો ભાઈ અહીંયા આગળ આવ્યા છીએ ને આ ભાઈ અમને મળ્યા. આવે સારું કહેવાય યાર, આપણું શું કહેવાય, પડોશી ભાઈ મળ્યા. ફરો ફરો ભાઈ, મોજ કરો તાણો. હો ચલો, થેન્ક યુ. જોતા રહેજો વિડીયો. જો ભાઈ અહીંયા આગળ હવે પેલી બાજુ જવાનું છે, પણ હવે અમે વિચારતા નહીં, કારણ કે બધું સેમ લાગે છે. અહીંયા જે છે ને એવું ને એવું જ ત્યાં છે, તો હવે કંઈ નહીં, ત્યાં આગળ જઈએ. હા, યુટ્યુબમાં નાખીશું ભાઈ તમને. અમદાવાદી મેહુલ કરીને છે આપણું બ્લોગ્સ ચેનલ, એમાં જોઈ શકો છો. હા એ હાડો ભાઈ, ત્યાં મેન છે એવું કે ભાઈ માનવામાં આવે છે કે 13, 14 અને 15 નંબરની જે ગુફા છે ને એ મેન છે. અહીંયા આગળ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું સ્થાપન કરેલું છે અહીંયા આગળ, તો આપણે એ પણ જોવા જઈએ. ચલો, અંદર બહુ મોટી પ્રતિમા છે, ઉપરની સાઈડ એમનું બાંધકામ જો. જોઈ લો ભાઈ, આવી ગુફાઓ તમને જોવા મળે છે અહીંયા આગળ અલગ અલગ. આ 2 નંબરની ગુફા છે, જોઈ લો. અને અહીંયા આગળ આ જે સામે દેખાય છે ને એ બૌદ્ધ ભગવાનની એક મૂર્તિ છે, જે ઘણી મોટી છે, જોઈ લો, બહુ મોટી છે. અને આખી ગુફા અલગ જ છે ભાઈ, જોરદાર એમ. અને અહીંયા આગળ આ રીતની આમ કહેવાય ને કે કોતરણી કરેલી છે અને બહુ જોરદાર રીતે રહસ્યમય રીતે આખું મંદિર ઊભું કરવામાં આવેલું છે, જોઈ શકો છો તમે. હા બે ભાઈ, આ જગ્યાએ તો પબ્લિક કેમ નહીં એમ કહું છું. આ જગ્યાએ પબ્લિક કેમ નથી? નીચે પડાપડી થાય જોવો છે. એ તો જોયું, ત્યાં તો જોયું, પણ અહીંયા જે જેવું હોવી જોઈએ ને પબ્લિક નહીં, અહીંયા જેવી હોવી જોઈએ એવી. જે પ્રમાણે બતાવ્યું એ પ્રમાણે તો અહીંયા આગળ 13 અને 14ની અને 15ની એ ગુફાઓ તો અહીંયા નથી. એ તો આપણે જોઈને આવ્યા ને કદાચ, એ ત્યાં પહેલાં જ હતી. અને આ જગ્યાએ 1 નંબરથી 6 નંબર સુધીની અલગ અલગ ગુફાઓ છે, એ આપણે જોઈ, એ પણ સારી જ છે. જોકે સારું થયું પેલા છોકરાએ આપણને બતાવ્યું, ભાઈએ બતાવ્યું, એ સારું. અહીંયા આગળ કંઈક તો જોવા મળ્યું, નકર વળી જાત પાછા અમે તો. કારણ કે અમારા હજુ આજના દિવસમાં હવે ખબર નહીં કેટલા કપાયા, કારણ કે પહેલાં તો અમારું એક્સપેક્ટેશન 700 કિલોમીટર હતી, પણ હવે નહીં. જો અહીંયા આગળ છે ને બધા ગ્રુપમાં વધારે ફરવા આવે છે, આખું ગ્રુપ છે અને ગ્રુપમાં લોકો પ્રવાસીઓ અહીંયા આગળ વધારે ફરવા આવે છે. આ જગ્યાને કવર કરી લીધી છે, જોઈ બી લીધું. હવે અહીંયાથી નીકળીએ છીએ, બહાર ચા બા પીએ, ચા નાસ્તો કરીએ. નાસ્તો તો કરી લીધો નહીં? હા, ચા પીએ અને પછી હવે નીકળીએ ડાયરેક્ટ. ઘા હવે ક્યાંય ઊભી રાખવાની થતી નહીં, ડાયરેક્ટ જમવા ઊભી રહેશે તો એ બી 2 વાગે ઊભી રહેશે. ત્યાં સુધી અમે સતત કન્ટિન્યુ ખેંચવાના છીએ, કારણ કે આજે અમારું જે એક્સપેક્ટેશન હતી જે 700 કિલોમીટરની, એ તો પૂરી નહીં જ થાય, એ 100% ગેરંટી છે. કારણ કે હવે અહીંયા આગળ અમારો 1.5 કલાક બગડ્યો છે. સમજો કે 100 કિલોમીટર અમારા બગડ્યા છે. કંઈ વાંધો નહીં, અહીંથી હવે નીકળીએ છીએ. એની સામે અમારા 100 કિલોમીટર ભલે બગડ્યા, પણ જોવા બહુ સારું મળ્યું છે. તો આ જગ્યાએ તમે પણ આવી શકો છો. હું રિકમેન્ડ કરીશ કે આ જગ્યાએ કવર કરાય. તમારા નાના બાળકો જે હોય એમને લઈને, કોઈ ફ્રેન્ડ સર્કલ હોય કે ફેમિલીમાં, તમે અહીંયા આગળ આવી શકો છો. અહીંયાથી ઘણું બધું જાણવા જેવું છે અને ઘણું શીખવા પણ મળશે. બાકી અમે અહીંયાથી હવે નીકળીએ છીએ ચા નાસ્તો કરીને. તો મળીએ હવે જ્યારે ઊભા રહીશું, કંઈ નાસ્તો બસ્તો કરીએ ત્યારે. અત્યારે હવે અમે જમવા બેઠા છીએ, જમવાનું આવી ગયું છે. વાત કરવા જઈએ જમવામાં, અમારી જોડે આજે ઉપલબ્ધ છે તો કે જીરા રાઈસ, દાલ તડકા છે જે મંગાવ્યું હતું, પછી કાજુ કરી છે જે તપનભાઈએ મંગાવી હતી, પેલું પાલક પનીર છે પેલા સોડાએ મંગાવ્યું હતું, આ ધુમાએ એ ખાધું છે, અને અમને પેલી બિરયાની મંગાવી હતી, હૈદરાબાદી બિરયાની. તો એ ખાય છે અત્યારે, અને અમે બી અત્યારે ખાઈ રહ્યા છીએ.
અને વાવા જેવું જમીન પછી નીકળીએ. હવે બધાના ડિસિઝન એવું છે કે ઊંઘી જશે એમ ગાડીમાં. એટલે હવે હું મારી મરજીથી કરીશ બધું, કારણ કે ઊંઘી જાય પછી તો શેર હંમેશા શેર રહેતા હે, वो तो उसके हिसाब से चलेगा. એટલે હું મારી રીતે ધમ પછાડા કરીશ જે કરવા હશે. બાકી હવે બપોરે ચા પીએ ત્યારે મળીએ. આવજો તાળા. હો મસ્ત હો દાળ ફ્રાય વાળું, દાળ તડકા મસ્ત. અત્યારે હાલ અમે सोलापुर જે છે सोलापुरથી આગળ નીકળી ગયા છીએ. ये हाईवे कौन सा है भैया? सोलापुर टू रत्नागिरी. सोलापुर रत्नागिरी हाईवे છે. અને બોસ જે હાઈવે બનાવ્યો આપણો પેલો દિલ્હી મુંબઈ જે હાઈવે બનાવેલો છે ને, સેમ એવો હાઈવે બનાવેલો છે. ગરમ લાગ્યું એટલે અહીંયા આગળ ભાઈ જોરદાર હાઈવે બનાવેલો, એકદમ કાચ જેવો. 100 ગાડીઓ જાય ખબર જ નહીં પડતી, રમા રમ. અને મજબૂત હાઈવે બનાવેલો. અત્યારમાં આપણી નેક્સોન જો ઊભી છે. હા કેવી જોરદાર લાગે જો ખરી, કિલર નજર લાગી જશે મારી. બાકી ચા અહીંયા મળી છે ભાઈ. ये गुड़ की चाय है क्या? शक्कर की है? शक्कर की है. ये ઉપસરપંચ જે છે ને એના જેવો ટેસ્ટ આવવા નહીં. હા આજે હવે ક્યાં કોલ્હાપુરનું જ પ્લાન કરવો છે નિલેશભાઈ? હા કોલ્હાપુર જ તે. કોલ્હાપુર ફાઇનલ કોલ્હાપુર એટલા માટે કે ભાઈ એરિયા થોડું વિકસિત સિટી છે, અને બીજું કે હાઈવે ઉપર કોઈ ખાલી હોટલ લેવી હશે તો ઝડપી મળી જશે. ઝડપી મળી રહેશે, કાલ જેવું નહીં થાય. કાલ જેવું નહીં થાય. કાલે તો બાપા માફ કરો, મચરા તોડ્યા બરોબર ના. શું કહો તમે? આપણે તો કશું નતું તકલીફ પડી, આ બેને પડી. બે આ તો આલા નાટકો કરવાના ને તો કરત તે વાંધો ના આવે એમ તો. તમારું બધાનું લોહી કદાચ કડવું હશે, અમારું લોહી મીઠું છે એટલે મચ્છર. હા હોઈ શકે, એવું હોઈ શકે. સમજ્યા? આ ભાઈ એમનું લોહીનું ભાઈ, આ ભાઈનું લોહી મીઠું હશે. આ નામ બી મારું લોહી છે ને રેર કેસમાં મળે છે, એ નેગેટિવ. ચલો કવાલી બંધ કરીએ અને વ્લોગ અહીંયાથી બંધ કરીએ છીએ. આગળ ક્યાંક રોકાઈએ તો બતાવીશું કઈ જગ્યાએ ઉભા હતા. બાકી અત્યારે તો મોજ કરીએ ભાઈ જો. અને કન્ટિન્યુ જ્યાં જમવા બેઠા ને ત્યાંથી સોલાપુર 2 કલાકમાં ઉલાઈ માર્યું. શું કેવું તમે નિલેશભાઈ? હા કેટલા 250 કિલોમીટર? 250 પોણા 300 કિલોમીટર હે સોલાપુર. આપણે જે જમવા બેઠા ત્યાંથી સોલાપુર કેટલું હતું? 300 કિલોમીટર હતું. એ તો આપણે જમવા બેઠા હતા ને ત્યાંથી તો 300 કિલોમીટર 307 બતાવતા હતા. હા તો 307 કિલોમીટર ખાલી 2 કલાકમાં કપાઈ ગયો, કારણ કે હાઈવે ટોપ હતો, ટોપ. મજા આવી ગઈ. બાકી ચલો હવે આ હાઈવેની મજા કરીએ. ફાઇનલી અમે અત્યારે કોલ્હાપુરમાં પહોંચી ગયા છીએ. અહીંયા આગળ હોટલ અત્યારે રાખી દીધી છે. અને જો આ બધા હવે અત્યારે બેગ ઉપાડીને હવે રૂમમાં લઈ જઈએ છીએ. અમને મસ્ત રૂમ મળ્યો છે. બન્યા ત્યાં સુધી અમે એક જ રૂમ રાખેલો છે. એક રૂમની અંદર અમે બધા ઊંઘી જઈએ છીએ સેટિંગ કરીને. અને 1900 રૂપિયામાં સારો એવો મસ્ત રૂમ મળી ગયો છે વિથ એસી. તો અમે અહીંયા આગળ રોકાઈશું, રાત રોકાઈશું અને કાલે ગોવા નીકળીશું. અને કાલે ફાઇનલી અમે ગોવા પહોંચી જવાના છીએ. અત્યારે બ્લોગ અહીંયા એન્ડ કરું છું. અમે હવે જમવા જઈશું, જમીન પછી એડિટ કરીશું તો કરીશું. ઠીક છે, આજ તો બહુ થાકી ગયું છું, કારણ કે આજે ટોટલ 800 કિલોમીટર કાપ્યું છે. કેટલું? 800 કિલોમીટર. તો હવે આમ માથું દુખી રહ્યું છે આગળ પાછળ બધી. તો હવે જઈશું ડાયરેક્ટ જમવા. જમીન ફટાફટ એસી બીસી ચાલુ કરીને સૂઈ જઈશું હવે. અને મળીએ હવે કાલે નવા બ્લોગમાં નવી મોજ સાથે. આ બ્લોગ કન્ટિન્યુ રહેશે, આખી ટ્રીપ હજુ કન્ટિન્યુ છે અને મજા આવશે. તો જોડાયેલા રહેજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.